કંસનું બધું નહીં, પણ એમાં જે સત્ય હોય મને ગમે. આજ ઉછરંગ આજ સલોના સ્નેહ સખી સ્મિત્રો હાઉસમાં કંચન વર્ષા મેં અહીંયા ભાગવત કથા છઠ્ઠા દિવસના નિમિત્તે આવેલા મહેમાનોનું સ્વાગત કરવાનું છે. એ પહેલાં યજમાન પરિવાર મિલન દાદાનું સ્વાગત કરી રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવશું. બોલીએ દ્વારકાધીશ કી જય. અહીંયા મિલન દાદાનું સ્વાગત કરવા માટે પર એક જોડી કપડા, એક જોડી બેનના કપડાથી મિલન દાદાનું અહીંયા શાસ્ત્રીજીનું સ્વાગત કરશે. આ અમારે મંજુ માસી છે. મંજુ માસી માટે એક શબ્દ કહેવું તો કહેવાય કે દાન તો ઈ જ દઈ શકે. આપણે કાઠિયાવાડી ભાષામાં કહેવાય ને કે દાન તો ઈ જ દઈ શકે જેને હેવા પડ્યા હોય. સાહેબ, આ ઘણા સમય પહેલાંની વાત છે કે હું 11 વર્ષનો હતો અને મંજુ માસી જે અશ્વની કુમાર ત્યાં રહેતા હતા અને અમે બ્રાહ્મણનું શરીર એટલે પરિસ્થિતિ એવી હતી એટલે મારા ઘરના એમને ચાંદલા કરવા, શ્રાવણ મહિનામાં ચાંદલા કરવાનું આવે ને, એટલે ચાંદલા કરવા માટે મને મોકલ્યો કે જા તું ચાંદલા કરવા માટે જા. અને ત્યાં પુરુષોત્તમ માસ ચાલતો હતો અને પુરુષોત્તમ માસની અંદર આ મંજુ માસી બધી ગોપીઓની સાથે કીર્તન કરાવતા હતા. અને એ એપાર્ટમેન્ટની અંદર હું અચાનક કેમ પહોંચી ગયો એ મને કાંઈ ખબર પડી નહીં. અને એમને પણ આગલી રાતે સપન આવેલું કે કાલે હું પરમાત્મા બની અને આવીશ, મને ઓળખી લેજે. અને એમને એમ થયું કે સાક્ષાત બ્રહ્મ મારે ત્યાં આવ્યો છે. અને હું 11 વર્ષનો હતો અને ત્યાં ગોપીઓની વચ્ચે ગયો, મારું સ્વાગત કર્યું, મેં બધાને તિલક કર્યા. અને સાહેબ, ખબર નહીં કેટલું બધું પરસોણ હોય છે અને કેટલું બધું દાન હશે. એ સાક્ષાત ભગવાન માની અને મારી થાળીમાં જે હતું એ બધું નાખી દીધું. એટલે મારે કહેવું પડે કે દાન તો એ જ દઈ શકે જેને હેવા પીડા હોય. ઉદારતા, દાનવીરતા અને શૂરવીરતા એ બજારમાં કે મોલમાં વેચાતી નથી મળતી, પણ સાહેબ જેના બાપ દાદા દાન પુણ્ય કરીને ગયા હોય ને એના વારસદાર જ આવું દાન પુણ્ય કરી શકે, બીજા કોઈની તાકાત નથી. અને એ શ્રીમદ ભગવદ્ ગીતાના વક્તા છે. એટલે મંજુ માસીને વિનંતી કરું કે આશીર્વચન આપે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, સતગુરુ દેવની, ગીતા માતની જય, ભાગવત ભગવાનની જય. બહુ બધા ભાઈઓ બહેનો બેઠા છો, પણ થોડુંક જયનાદમાં મને ખામી લાગે છે. જેટલો તમે જોરદાર જયનાદ કરો ને એટલું આપણા ઘરની અંદર સુખ શાંતિ વધે ને ભગવાનને ખબર પડે કે મને કોઈક યાદ કરી રહ્યું છે ને. બધાના મુખારવિંદમાંથી એક વખત જોરદાર જયનાદ બોલાવજો. બોલો ભાગવત ભગવાન કી જય. અમારે મિલન દાદા તમે કહો છો, પણ જશોદાને કોઈએ કીધું હતું કે મા તારો દીકરો છે ને ભગવાન છે. બધાએ અનુભવ કર્યા એટલે વાત કરી માને, પણ માએ કીધું કે ના, એ મારી માટે લલ્લો છે. એમ અમને અત્યારે પુરાણી તરીકે બિરાજમાન છે એટલે બહુ ગમ્યા. 11 વર્ષના હતા ત્યારે આગલે દિવસે અમે પુરુષોત્તમ ભગવાનનો એક પથ્થર લઈ આવ્યા હતા. તો બધા બહેનો કે અવડો પથ્થર ન પૂંજાય, થોડોક મોટો લઈ આવ્યો. મેં કીધું આપણે તો ચાંદલો કરવો છે ને, જેવડા હોય એવડા. પણ અમે ચાંદલો કરીને ભગવાનની પૂજા કરી તો રાત્રે સપનો આવ્યો કે હું કાલ તારે ઘરે આવું છું, તું મને ઓળખી શકીશ? મેં કીધું ભગવાન તમારી કૃપા હોય તો ઓળખાય, નકર ઓળખાય. તો એ જ વખતે નાની 11 વર્ષની ઉંમરમાં સફેદ કપડાં, ટોપી જે મેં સપનામાં જોયા હતા એ મને સાક્ષાત દેખાણા. મેં બહેનોને કીધું કે જે મેં રાતે જોયા હતા ને એ જ આ છે, આ બીજું કોઈ નથી. મેં તેથી પૂછ્યું હતું તમે ક્યાં રહ્યો છો, તો એણે કાંઈ જવાબ નહોતો આપ્યો, ખાલી આમ કર્યું.
બધા એના હૃદયમાં રહું છું, બધાની વાણીમાં રહું છું, ને બધા એની આંખમાં રહું. અને આજે એને વ્યાસપીઠે જોયા એટલે હું ખૂબ ખુશ કે સાક્ષાત નારાયણ એનામાં આવશે અને આપણને કથાનું શ્રવણ એ કરાવશે. તો આજે જેને કથા કરાવી શરૂઆત આ પહેલી કથાથી છે. હું તો માં ભગવદ્ ગીતાને કહું છું કે અમે પટેલ છીએ, એ બ્રાહ્મણ છે. આશીર્વાદ અમારે દેવાના ન હોય, અમારે એના પાસેથી એક લેવાના હોય. પણ છતાં મારા ગુરુદેવ ઓમ પ્રકાશ બાપા જે બ્રાહ્મણ કુળમાં હતા અને એણે મને ખૂબ આપ્યું છે. આજે 28 વર્ષથી ભગવદ્ ગીતાનું શ્રવણ કરાવતા બધી બહેનોને આનંદ કરાવવું, અને છતાં આજે એમ લાગ્યું કે મારે માન દઈને જવું પડશે. આશીર્વાદ દેવા નહીં હો, અમારા આશીર્વાદ નહીં, તમારા માતૃશ્રી જે ગયા છે ને ધામમાં એના તરફથી વચન બોલું છું કે આજ પહેલી કથા અહીં શરૂ કરી છે. બહુ સરસ. ભગવાન તમને એટલી શક્તિ આપે ને માના એટલા આશીર્વાદ હારે રહે ને કે હું 28 વર્ષથી જેમ એક ધારી કથા કરું ને એમ તમને ભગવાન કાયમ આવા ને આવા કામ કરાવતા એ રાખે. તમારા માતૃશ્રીના આશીર્વાદ માનજો. અમે તો ખાલી વાણીનો વિરામ. મારા ગુરુએ મને વર્ષો પહેલાં આપ્યું હતું, મેં ખૂબ જતન કરીને જાળ્યું. 3 દીકરા હતા ને તો એક દીકરાને ઝાર આપી તો નાખી દીધી, બીજાને આપી તો ડાબલીમાં પૂરી, અને ત્રીજાને આપી તો એણે ખેતરમાં વાવી દીધી. તો વાવીને તો બીજા વર્ષે ગાડું ઝાર આવવા માંડી. તો દાદાએ પૂછ્યું હતું કે બેટા વારસો ક્યાં નાખ્યો? તો મોટો કહેતો હતો તમે આપ્યા એ ભેગું મેં તો નાખી દીધું. વસલાને પૂછ્યું કે ભાઈ તે ક્યાં મૂક્યો? તો કે ડાબલીમાં નાખ્યો છે. 2 વર્ષે ડાબલી ખોલી તો ડાબલીમાં ઝાર બધી હળી ગઈ. પણ નાના છોકરાને પૂછ્યું તો એણે કીધું કે દાદા તમે ઝાર આપીને એ હું વાવી આવ્યો હતો ને ગાડું ભરીને ઝાર અત્યારે એમાંથી ના આવી. એમાં મારે દાદા અત્યારે આ પહેલી કથા કરે છે, પણ એક દિવસ તમે જોજો દુનિયા દેશમાં દેખાતા હશે. જિગ્નેશ દાદા જેટલી ભગવાન એને પદવી આપે એવા અંતરના મારા આશીર્વાદ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, ભાગવત ભગવાનની જય. મહેશભાઈ દવે, અશ્વિનભાઈ દવે, મનોજભાઈ દવે, આશીષભાઈ દવે, અનિરુદ્ધભાઈ દવે, આ બધા મિલન દાદા, અમને ચંદ્રિકાબેન